आगे દીકરા દીકરીના લગ્ન થતા હતા એ ટાઈમે ફૂલેકું નીકળતું દીકરાનું. એ ફૂલેકું નીકળે ત્યારે દેવ મંદિર હોય, ભગવતીના દેવળ હોય, ત્યાં પગે લાગવા જાય. અને પગે લાગવા જાય ત્યારે આપણી માતા બહેનો એમાં પણ માને યાદ કરે. મારી માને પગે લાગી પાઘડીનો આંટો ડોકમાં નાખી દે દીકરાનો બાપ અને મા પાસે માગણી કરે, હું એ માં અમારા આ સંતાન અમે તમારાથી જાળવજો. અને પગે લાગી અને નીકળે એમ તો ગીત બદલ્યો. ભાઈને જમળે રૂપાની રૂપાની જેમ હાથ હાથ બહેનું હોય, એક જ ભાઈ હોય અને બેન ભાઈને પરણાવા જતી હોય ત્યારે ભગવતી માતાઓ બહેનો કેવું હાવ લગાડે. હાવ ગરીબ ઘર હોય ને હોય નહીં કાંઈ, છતાંય સારું કેવું લગાડે. કોયલ બેઠી હોશીલા પણ આ તો લોકગીત થાય છે. અન્ય વર્ણ ગાતો હોય પણ આયર ભરવાડ મેળ ચારણ બાળક એની બેન દીકરી જે લગ્ન ગીત ગાતી હોય એ કેમ ગાય? મીઠાશની મજા છે આ બધી. લગ્નના ગીત ગાવા એ મહત્વ નથી, એમાં શું છે એ તત્વ ખેંચી જે લગ્ન ગીત ગાય એની વાત કરું છું. આપણે હું તો ભજનનો કલાકાર છું, પણ તમને ગમે છે લગાવું છું. પણ આનું આ ગીત કોયલ બેઠી અંબલિયા કોયલ ફૂલલિયો ધીરા 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 ગાડા હાલા જતા હોય અને ગાડા ઉપર માફા નાખ્યા હોય વેરલા ઉપર, એમાં મોર ચીતર્યા હોય. આપણી માતાઓ ખોટું બહુ બોલે, એ મોર ને કેતી હોય
मोर जागे પણ પછી વળતા રે મોર જાગે આથમણે દે મોર જાગે ઉગમણે દે પણ મોર વળતા જાગે વળતા પછી હોય શું એવું ત્યારે ફૂગી જવું જોઈએ વળતા વળતા ન હોય આપણી માતાઓ એમ જ કે છે એલા વળતું જાગે રાહ જોતા હોય માંડવા તરફથી રાહ જોઈ સાંજ પડી જાય અને કથા હજી જાન કેમ ન આવી અને જાન નથી આવી એનું દુઃખ વ્યક્ત કરે છે સાંજ એ પડી જાન આવી ગયો પણ જ્યાં જાન આવી જાય તો ગામ આખું ખુશ થઈ જાય કે જાન આવી ગયું આ તો જાન જોવા જતા હતા હવે તો એવું કઈ છે નહીં ઘરે ઘરે હરખું થઈ ગયું છે નકર એમ કહેતા આના ઘરના લગ્ન હોય હારા જ હોય એવી રીતે માણસ જોવા જતું હવે તો હરખા થઈ ગયા ભગવાન અત્યારે બધા માયા આપી છે અને એવી જાન આવી જાય કામ જોવા જાન ને આવે અરે દીકરી જે લગ્ન હોય તેની અહીં જોવા આવે એ કેમ આવે પ્રસંગ અઘરો છે બેન દીકરીનો પ્રસંગ એટલે જેને હોય એને ખબર હોય જેને નથી એને ખબર નથી પણ ન હોય ને દીકરી તો ક્યાંક જઈને કન્યાદાન આપી અને ફોન લેજો વિનંતી કરું છું જો હોય તો કઈ વાંધો નથી પણ નકર કોઈક ગરીબની દીકરીના લગ્ન કરી દેજો એની હારે રહીને પરણાવી દેજો દીકરીને આ મજાની વસ્તુ છે આ દુનિયા અત્યારે અને એટલે ઈ જાન પરણવા બેસે ત્યારે એનો લાડ લડાવતા હોય શું કે વન રાતે
સમજદાર છે એટલે ગવાય. મતલબ લાડુ પાડીને તો હું કાઢું આમાં સમજદાર વરસ છે એટલે મોજ આવે છે. એટલે આવા અંતરિયા વરરાજા મારું ભૂલું માફ કરજો અમે તો ખોળો પાથરી લે રામ વણ ને ઓહમ રે ઓહમ ના ચાલ છે પછી કાગડા